અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ। અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। અન્ય 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડગામ પોલીસે સમગ્ર મામલાને લઈને આગળની તપાસ હાથ ધરી છે। સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે, વિગતો પ્રાપ્ત કરીશું। મોગજી, પાલનપુર અમદાવાદ હાઈવે પર જે ટ્રિપલ અકસ્માત સર્જાયો જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ગમખ્વાર અકસ્માત, શું પરિસ્થિતિ સર્જાઈ આખરે? જી તોરલ, પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા ભરકાવાડા પાટિયા પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો અને ટ્રિપલ અકસ્માતની જે ઘટના સામે આવી છે, એક ટ્રેલર અને ટ્રક અને જે કાર હતી તેના વચ્ચે અકસ્માત થયો હતો અને જેમાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે 3 જેટલા વ્યક્તિઓને ઘાયલ થતા પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટના સ્થળે 3 લોકોના જે મોત થયા હતા, જે કારમાં સવાર હતા તે 3 મોત થયા હતા અને જે ટ્રેલર હતું તે ભરકાવાડા જે પાટિયા કહેવાય છે તે હાઈવે પર જ પલટી ખાઈ ગયું હતું અને જો હાઈવે પણ બ્લોક થઈ ગયું હતું। એટલે કે સમગ્ર જે ઘટના બની તે વહેલી સવારે બની હતી અને આ ઘટનાને લઈને અત્યારે 3 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 3 જે લોકો હતા તેમને ઘાયલ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે અને વડગામ પોલીસે સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। ધન્યવાદ મોગજી તમામ વિગતો માટે।